આગળ બાળકો નવા વિડીયો સાથે ફરીથી એકવાર હું એચએસ સર તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. હવે બાળકો આગળ જોઈએ કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો. તો કેવી રીતે ઉષ્માક્ષેપકની પ્રક્રિયા બને? આગળ આપણે સંયોગીકરણની પ્રક્રિયા શીખ્યા, એના ઉદાહરણો શીખ્યા હતા. આજે આપણે ઉષ્માક્ષેપક શીખીએ છીએ. તો જો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય, એટલે કે નિપજ બને અને એ દરમિયાન શું ઉષ્મા મુક્ત થતી હોય, તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપકની રાસાયણિક પ્રક્રિયા કહે છે. સમજીએ. કુદરતી વાયુનું દહન એટલે કે મિથેન છે, અહીંયા CH4, એનું ઓક્સિજન સાથે દહન થાય તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ છૂટા પડે છે. એ જ રીતે કોલસાનું દહન, તો કોલસા દહન થઈ કાર્બન ડાયોક્સાઇડને ઉષ્મા મળે છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ એક ઉષ્માક્ષેપકની પ્રક્રિયા છે. આ એસક્યુમાં પૂછાશે બાળકો, ધ્યાન રાખજો. આગળ જઈશું આપણે. તો શ્વસન એ ઉષ્માક્ષેપકની પ્રક્રિયાનું પ્રકમ છે, સમજાવો. મોસ્ટ IMP પ્રશ્ન છે. પ્રકમ કેમ કીધું છે? તો ધ્યાન રાખજો બાળકો, કેમ પ્રકમ કહેવાય છે? તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. હવે તમારા શરીરમાં શક્તિ નહીં હોય તો તમે જીવન જીવી શકશો નહીં. અને આ ઉર્જા આપણને શેમાંથી મળે છે? ખોરાક ખાઈએ એટલે આપણને ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાકમાં વધુ સરળ પદાર્થો વિભાજિત થાય છે. જ્યારે પાચન થાય છે ખોરાક એટલે સરળ વિભાજિત ખોરાક બને છે. હવે ભાત, બટાટા અને બ્રેડ, એમાંથી શું મળે? કાર્બોદિત પદાર્થો મળે છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થાય એટલે શું મળે? ગ્લુકોઝ. આટલું યાદ રાખવાનું. ભાત, બટાટા અને બ્રેડ, આ કાર્બોદિત, જે પણ કાર્બોદિત પદાર્થ હોય એનું સરળ વિભાજન ગ્લુકોઝમાં થાય અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોને ઓક્સિજન સાથે ઉર્જા જોડે છે અને આ પ્રક્રિયાને શ્વસન કહે છે. તો અહીં પૂછાય કે શ્વસન એટલે શું? તો ફરીથી એકવાર, આપણા શરીરને શેની જરૂર પડે છે? ઉર્જાની. હવે આ ઉર્જા આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી. હવે ખોરાક એ શું કરે છે? ખોરાકમાંથી આપણને કાર્બોદિત ઘટકો મળે છે. કાર્બોદિત ઘટકો આપણને શેમાંથી મળે છે? ભાત, બટાટા અને બ્રેડમાંથી મળે છે, જે ગ્લુકોઝમાં ફેરવે છે. ગ્લુકોઝમાં ફેરવે એટલે શું થશે? તો ગ્લુકોઝ એ આપણા શરીરના કોષોને ઓક્સિજન પૂરો પાડે છે, જેથી એને શ્વસનની પ્રક્રિયા કહે છે. તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય તો ઉષ્માક્ષેપકની પ્રક્રિયા કહેવાય, જે પ્રકમ છે. તો ગ્લુકોઝ આપણે સમીકરણ આપણે આગળ શીખી ગયા છે, એ જ સમીકરણ છે. યાદ કરો, પ્રકાશ સંશ્લેષણવાળું સમીકરણ હતું, એને આપણે ઉલટાવી દીધું. યાદ છે ને? ઓકે, ચલો આગળ જઈશું. મોસ્ટ IMP પ્રશ્ન છે આ પણ. વિઘટનની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો વિઘટનની પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, એક જ પ્રકારના પ્રક્રિયક એટલે કે એક પ્રક્રિયકને, સંયોગીકરણમાં બે પ્રક્રિયકમાંની રાસાયણિક પ્રક્રિયા થઈ, એક નિપજ બનતી હતી. અહીં એક જ પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ એટલે કે એકથી વધુ નિપજ મળે, તેને વિઘટનની પ્રક્રિયા કહે છે. ફરીથી એકવાર, એક પ્રક્રિયકને ગરમી આપો એટલે એકથી વધુ નિપજ મળે, તેને શું કહેવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા. વ્યાખ્યા ખબર પડી ગઈ બાળકો? ચલો હવે ઉદાહરણ સમજીએ. કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો સિમ્પલ વસ્તુ છે. CaCO3, એને તમે ગરમી આપશો તો શું મળશે? CaO. તો C એ જતું રહ્યું, અંદરથી O જતું રહ્યું, તો શું મળ્યું અહીંયા? CO2. સિમ્પલ વસ્તુ છે. તો એ જ રીતે 2Fe, ફેરસ સલ્ફેટને ઉષ્મા આપતા ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. તે જ રીતે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપતા લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને ઓક્સિજન મળે છે. તો આ હતું વિઘટનની પ્રક્રિયા. આગળ શીખીશું બાળકો. સિમેન્ટ બનાવવા કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. તો સિમેન્ટ બનાવવા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો વપરાય છે. તો કેવી રીતે વપરાય? તો જો, ચૂનાના પથ્થરને ઉષ્મીય વિઘટન, એટલે ચૂનાના પથ્થરને તમે ઉષ્મીય વિઘટન કેમ શબ્દ વાપર્યો? કારણ કે અહીંયા એક પ્રક્રિયક છે ને બે નિપજ મળે છે, તેથી વિઘટન શબ્દ વાપર્યો મેં. તો ચૂનાનો પથ્થરને ઉષ્મીય વિઘટન
થઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને જે સિમેન્ટની બનાવટમાં વપરાય છે. આગળ, વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે તેને ઉષ્મા શોષકની પ્રક્રિયા કહી શકાય? હા, કેવી રીતે? તો જો વિઘટનની પ્રક્રિયામાં બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય છે. આટલું યાદ રાખવાનું છે. કે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે તે જોવા મળે છે. તેથી વિઘટનની પ્રક્રિયામાં પરમાણુ ઉર્જા શોષીને નાના નાના પરમાણુનું વિઘટન પામે છે અને આમ વિઘટનની પ્રક્રિયામાં ઉષ્માનું શું થાય છે? શોષણ થતું હોવાથી ઉષ્મા શોષકની પ્રક્રિયા તેને કહી શકાય છે. ક્લિયર? આગળ જઈશું બાળકો. વિસ્થાપનની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. બહુ અગત્યનો પ્રશ્ન છે. તો જો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો છે તે ઓછા ક્રિયાશીલ તત્વોના દ્રાવણમાંથી દૂર કરી વિસ્થાપિત પ્રક્રિયા બને તેને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા. તો જુઓ, Zn2AgNO3. તો અહીંયા લઈશું Zn ના Zn. હવે NO3 અહીંયા ટ્વાઇસ કેમ મૂક્યું? કારણ કે અહીંયા આગળ 2 હતા તો અહીંયા શું પડશે? સિલ્વર છૂટા પડશે. તો અહીંયા જો પહેલાં સમીકરણ આખું એકવાર બેલેન્સ કરતા શીખવાડ દો, પછી બાકીના બધા સેમ જ છે એટલે આવડી જશે. ચલો, આપણી જોડે સમીકરણમાં શું હતું? Zn હતું. Zn સાથે 2AgNO3. હવે અહીંયા ધ્યાન રાખજો બાળકો. પહેલાં Zn ઇટ ગીવ્સ ટુ ZnNO3 મૂકી દો. હવે જો Znની આગળ પાછળ કંઈ છે નહીં, પરંતુ NO3ની આગળ 2 છે તો અહીંયા આપણે આમ કરીને ટ્વાઇસ કરી શકીએ. હવે પ્લસ, હવે શું બાકી રહ્યું તમારી જોડે? Ag. કેટલા? 2. સિમ્પલ સમીકરણ છે તો આ રીતે બધા સોલ્વ કરી શકશો. આગળ જઈશું. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? તો જો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. હવે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે. હું ઉદાહરણ સમજાવીશ એટલે વધારે ખબર પડી હશે વ્યાખ્યામાં. જો હવે પહેલાં તો દ્વિવિસ્થાપન કોને કહીશું આપણે? બે પ્રક્રિયકોના આયનોની અદલા બદલી થતી હોય તો આપણે પ્રક્રિયકો લઈ લીધા. પહેલાં Na2 અહીંયાથી અને અહીંયાથી લઈશું આપણે Cl2. તો આ 2 પ્રક્રિયકો લીધા Na2 અને Cl2. તો એ બંને ભેગા થાય તો બંનેમાં 2 2 છે એટલે પ્લસ કરીને 2NaCl 2 કોમન નીકળી ગયા. તો હવે બાકી શું રહ્યું તમારી જોડે? અહીંયા Ba અને અહીંયા SO4. તો BaSO4. તો જો આ 2 પ્રક્રિયકોના નિપજો, આ બંને પ્રક્રિયકોના આયનોની આપલે થઈ તો આયનોની આપલેથી શું બન્યું? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો એ જ રીતે બાળકો આ સમીકરણ બી તમને બેલેન્સ કરતા આવડી જશે. સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ, અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય છે? તો જો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અદ્રાવ્ય એટલે શું? ઉદાહરણ તરીકે BaCl2 પ્લસ Na2SO4. તો અહીં Baના 2 અણુઓ મળે છે જે SO4ના 2 અણુ માઇનસ વચ્ચે પ્રક્રિયા થાય એટલે સફેદ અવક્ષેપણ મળે, જે પાણીમાં કેવા હોય છે? અવક્ષેપણ, સફેદ અવક્ષેપણ પાણીમાં ઓગળતા નથી એટલે એને અદ્રાવ્ય અવક્ષેપણ કહેવામાં આવે છે. હવે અહીંયા તમારે SQ પૂછાય છે. SQ પૂછાશે.
એસક્યુ આ રીતે પૂછાશે કે સફેદ અવક્ષેપણ સ્વરૂપે શું મળે છે? તો BaSO4 બેરિયમ સલ્ફાઇડ. ઓકે, આગળ જઈશું બાળકો. ઓક્સિડેશન અને રિડક્શન કોને કહેવાય છે? ઉદાહરણ આપીને સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. જો અહીંયા કોઈ અને લખ્યું તો આખો પ્રશ્ન તમારો ખોટો પડશે. તો શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા. તો એ જ રીતે આપણે રિડક્શન પણ જોડે શીખી લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે. બંનેના સમીકરણ શીખીએ. જો અહીંયા CO2 તો અહીંયા ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો. એટલે કે કહેવાય કે આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અહીં CuO + H2 તો અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થયો, તેથી તેને રિડક્શનની પ્રક્રિયા. અહીંયા ઓક્સિજન ઉમેરાય, અહીંયા હાઇડ્રોજન ઉમેરાય, અહીંયા હાઇડ્રોજન દૂર થાય, અહીંયા ઓક્સિજન દૂર થાય. એટલું યાદ રાખશો એટલે ઓક્સિડેશન રિડક્શન આવડી જશે. આગળ શીખીશું રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, એટલે કે ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો જો અહીં CuO તો અહીંયા Cu તો અહીંયા ઓક્સિજનનો અણુ ગુમાવ્યો. H2O તો અહીંયા હાઇડ્રોજનનો માં ઓક્સિજન ઉમેરાય, તો આ ઓક્સિડેશન અને આ રિડક્શન. તો બાળકો અહીં ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ. આપણું ચેપ્ટર પણ અહીં પૂર્ણ થશે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો છે કેટલાક, જે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ક્ષારણ હું શીખવાડીશ નહીં, એકદમ ઇઝી છે, એટલે એનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે, એટલે એ પણ એકદમ ઇઝી છે. ખોરાપણું, તેલવાળા ખોરાકમાં જ્યારે વાસ આવે છે જેને ખોરાપણું કહે છે. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો સ્ક્રીનશોટ લઈ લીધા હશે. હવે આટલું લખી દેજો. નવા ચેપ્ટર 6 સાથે આપણે ટૂંક જ સમયમાં મળીએ છીએ.